ઉપરવાસમાંથી પાણી છોડવા અંગે અમદાવાદ શહેરી વિસ્તારના 12 અને જિલ્લાના 28 વિસ્તાર એલર્ટ પર રાખવામાં આવ્યા. કલેક્ટર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાહેબ, હજુ 2-3 દિવસ વરસાદની આગાહી છે, ભારે વરસાદની. ઉપરવાસમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે નદીમાં. કઈકનું તંત્ર અલર્ટ અને શું લોકોને એક સૂચન? મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડર ઉપર એક ડિપ્રેશન અત્યારે તૈયાર થઈ રહ્યું છે, એટલે આગામી 2 દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે વરસાદની સંભાવના રહેલી છે. એ પ્રમાણે જોતાં જો ત્યાં વરસાદ થશે તો અમદાવાદ જિલ્લામાં ધરોઈ ડેમ અને ત્યારબાદ સન સરોવર થઈને વાસણા બેરેજમાં પાણી જે છોડવામાં આવે છે, પાણી સાબરમતી નદીમાં આવતું હોય છે. એટલે સાબરમતીના હેઠવાસના જે વિસ્તારો છે, શહેરી વિસ્તારના લગભગ 12 જેટલા વિસ્તાર કોર્પોરેશનના, અને એ સિવાય અમદાવાદ ગ્રામ્યના બીજા 28 ગામ છે, લોકોને એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે. હાલ એ કોઈ ઇમરજન્સી નથી, પણ ભવિષ્યમાં આગામી 2-3 દિવસમાં કોઈ જાનહાનિ કે બીજો કોઈ પ્રશ્ન ન થાય એના માટે તંત્ર એલર્ટ છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, અને માનનીય કલેક્ટરશ્રી દ્વારા વિડીયો કોન્ફરન્સ કરીને મામલતદાર, ટીડીઓ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, પોલીસ, આરએનબી, સ્ટેટ આ બધાને એલર્ટ કરવામાં આવેલ છે.